અને જામનગરમાં ગુલાબનગર ડમ્પયાર્ડ પાસેથી 16 લાખથી પણ વધારેનો ગેરકાયદે અનાજનો જથ્થો પકડાયો. જિલ્લા પુરવઠા વિભાગે ડમ્પયાર્ડ પાછળ આવેલા મંદિરના ખુલ્લા મેદાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે. પુરવઠા વિભાગે કરેલી આકસ્મિક તપાસમાં છૂટક ફેરિયાઓ થકી ગેરકાયદે સંગ્રહ કરાયેલા અનાજનો જથ્થો પકડી પડાયો. તો 10 લાખની કિંમતનો 26,000 કિલો ચોખાનો જથ્થો, 3 લાખની કિંમતનો 13 કિલો ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે. તેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ. ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે. આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા. ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે.